નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી કરનારા સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કુમરા વિરુદ્ધ પોલીસે નોટિસ જારી કરી। દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ વિધાનસભામાં દિલ્હી સરકારનું બજેટ રજૂ કર્યું। બજેટ સત્રને સંબોધતા તેમણે કહ્યું, છેલ્લા 10 વર્ષમાં કથળેલી દિલ્હીના વિકાસ તરફ આ પહેલું મજબૂત પગલું છે। હરિયાણાના સોનીપતમાં રાય ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગે આગને કાબૂમાં લાવવા માટે પ્રયત્ન કરી રહી છે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડોના વિકાસ કાર્યો મંજૂર। ભૂગર્ભ ગટર, સિટી બ્યુટિફિકેશન, સઘન વૃક્ષારોપણ સહિતના ₹15 કરોડ અને 26 લાખના વિકાસ કાર્યો મંજૂર કરાયા। સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ પર તવાઈ, 125 ગેરકાયદે ખાણ પર સરકારની કાર્યવાહી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે GARCની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુજરાત પોલીસની સફળતા। સાયબર ફ્રોડ કેસના 2.7 કરોડ રૂપિયા નાગરિકોને પરત કરવામાં આવ્યા। સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા પર દરોડા। 100થી વધારે કાર્બોસેલના કૂવાઓ ઝડપાયા। 700થી વધારે મજૂરોને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા। ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી। પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।